ભગવાને કહ્યું કોઈ આ માણસ મૂર્તિને જોવે નહીં, નકર અંધાપો આવશે. કોઈ આના ટાકણાનો અવાજ સાંભળે નહીં, નહીં તો બધા બેરા થઈ જશે. ભગવાનની મૂર્તિ બની. એક વાયકા પણ એવી સંભળાઈ છે કે અહીંયા જે મૂર્તિ દર અધિક અષાઢમાં મૂર્તિ બદલે છે. હવે દર અધિક અષાઢ તો કેટલાય વર્ષો પછી આવે અને એમ કહે છે ત્યારે 7 દિવસ એ મૂર્તિને બધું બનાવતાનું લાગે છે. હકીકત તો ઠાકોરજી જાણે. પણ એક મેં સાંભળ્યું છે, ગ્રંથોમાં તો ક્યાંય આવ્યું નથી, પરંતુ 7 દિવસ એ મૂર્તિ બનાવે અંદર. પણ જે માણસ મૂર્તિ બનાવે એ માણસ 7મે દિવસે પછી ભગવાનના ધામમાં વયો જાય છે. આવી વાયકા છે. હકીકત તો ઠાકોરજી જાણે, કેમ કે ગ્રંથોમાં જ્યાં સુધી તટસ્થ કોઈ વેદોમાં કોઈ પુરાણોમાં ના આપ્યું હોય ત્યાં સુધી તો વાયકા છે. પછી ભગવાનની મૂર્તિ નિર્માણ થઈ. એમાં 4 મૂર્તિઓ છે. અહીંયા દર્શન કરવા ગયા તમે? 4 મૂર્તિઓ છે. કેટલી છે? કઈ કઈ? વહી તો બાત હૈ. ભગવાન 4 સ્વરૂપ અહીંયા છે. ભગવાન નારાયણ એટલે કે જગન્નાથ કહો, નૃસિંહ કહો, ભગવાન બલરામજી, સુભદ્રાજી, અને એક ભગવાનનું ચક્ર. ભગવાનનું ચક્ર જે છે એ ભગવાનના આ જે વૃક્ષ આવ્યું હતું ને ત્રણાય, એમાંથી જ એક શાખામાંથી બનેલું ચક્ર છે. ભગવાનના 4 એ સ્વરૂપો છે. એ 4 સ્વરૂપો અહીંયા બિરાજમાન થયા. હવે થયું કે આમાં ભગવાનની મૂર્તિ તો થઈ, પણ હવે આવી સાવ મૂર્તિ કોઈને ગમે કેમ? તો આને રંગને રોગાન કરવાના. ભગવાને કહ્યું રંગને રોગાન પણ થશે, પણ મારી મૂર્તિને રંગ રોગાન થાય ત્યારે કોઈ એના દર્શન કરવા નહીં. બીજું, જ્યારે પણ આ મૂર્તિ બદલવામાં આવે ત્યારે એ મૂર્તિને દર વર્ષે એક વખત રંગ થાય છે. જ્યારે રંગ કરવામાં આવે ત્યારે એ રંગ થતો હોય ત્યારે મૂળ રંગને પેલા કાઢી નાખતા હોય છે. એ રંગ કાઢી નાખેલી મૂર્તિના કોઈ દર્શન કરવા નહીં, નહીતર અંધાપો આવશે. સિવાય કે જેને ભગવાને અધિકાર આપ્યો છે એના સિવાય. ભગવાનને રંગ કેવા બનાવવા? તો ભગવાને પોતે જ કહ્યું છે કે ભગવાનની જે મૂર્તિ છે એને નીલ મેઘવત શ્યામ વર્ણ ભગવાનનો બનાવ્યો. બલરામજીને ધવલ શ્વેત રંગ આપ્યો, સુભદ્રાજીને કુમકુમનો રંગ આપ્યો છે. પછી ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાને કહેવામાં આવ્યું કે તમે 1000 હાથ ઊંચું મંદિર બનાવો. 1000 હાથ ઊંચું મંદિર બનાવો, એ દેવગ્રહ બનાવો ને એમાં ભગવાનને પધરાવો. અને એ પરમાત્માને જ્યારે ભગવાન 1000 અશ્વમેધ યજ્ઞથી પ્રસન્ન થયા, નારદજી બ્રહ્મલોકમાં ઇન્દ્રદ્યુમ્ન રાજાને સદેહ લઈ ગયા. એટલા લોકો પસાર કરતા કરતા ગયા, બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજીને જઈને કહ્યું, બ્રહ્માજી મારી પ્રાર્થના છે, આપ ચાલો. તમે કહ્યું તું પ્રતિષ્ઠિત માટે તમે ચાલો. ભગવાન બ્રહ્માએ કહ્યું કે રાજા, તને ખબર છે તું જે પ્રસાદ બનાવીને આવ્યો, જે મંદિર બનાવવા માટે તે આજુબાજુના બધા રાજાઓને તે જે કાર્યભાર સોંપી દીધો, અધૂરું મંદિર રાખીને આવ્યો તો, તને ખબર છે તું અહીંયા આવ્યો, હવે અહીંયાથી જઈશ, અત્યારે મનવંતરો વીતી ગયા છે, તારી કોઈ સંતાન રહ્યા નથી ત્યાં આગળ, તારો કોઈ માણસ નથી, તારું કોઈ રાજ્ય નથી, પરંતુ તું જે મંદિર બનાવવા માટેનું કાર્ય સોંપી નીકળ્યો તો એ મંદિર હજી અડીખમ છે. યુગો વયા ગયા પછી બ્રહ્માજીને લઈ અને ઇન્દ્રદ્યુમ્ન રાજા આવે છે. ભરદ્વાજ ઋષિને અનુષ્ઠાનનું કાર્ય સોંપાયું, યજ્ઞવેદીઓની નિર્માણ કરવાનું કાર્યને સોંપાયું છે. પદ્મનિધિ પોતે આવ્યા છે બ્રહ્મલોકમાંથી. પદ્મનિધિ આવી
અને યજ્ઞશાળાનું તમામ સંચાલન પદ્મનિધિએ કર્યું છે.